બેંક ખેડૂતોને કપાસ માટે પ્રતિ હેક્ટરે 1,42,500 અને મગફળીમાં 1,35,500નું ધિરાણ આપશે। અમરેલી જિલ્લાના ખેડૂતોને પાક ધિરાણમાં ચાલુ સિઝનમાં ખેડૂતોને કેટલું પાક ધિરાણ આપવું જોઈએ જેની કમિટીની રચના થઈ છે, જેમાં ચાલુ વર્ષમાં કપાસના પાકમાં અને મગફળીના પાકમાં કેટલું ધિરાણ આપવું તે અંગે ખેડૂતોના હિતલક્ષી નિર્ણય કરવામાં આવ્યો છે અને ચાલુ સિઝનમાં ખેડૂતને કપાસ માટે પ્રતિ હેક્ટરે ₹1,42,500 અને મગફળીમાં 1,35,500નું ધિરાણ અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક આપશે। આજે અમરેલી જિલ્લાની દિલીપ સંઘાણી સ્થાપિત અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક અમરેલી મધ્યસ્થ સહકારી બેંક દ્વારા ખેડૂતોને ચોમાસુ પાક માટે આકર્ષક પાક ધિરાણ યોજના હેઠળ સહાય આપવામાં આવી રહી છે। ખેડૂતોના ખેતી ખર્ચમાં રાહત મળે અને સમયસર નાણાકીય મદદ મળી રહે તે હેતુથી બેંક દ્વારા વિવિધ પાક માટે ધિરાણ આપવામાં આવે છે। અમરેલી જિલ્લા મધ્યસ્થ બેંકના ખાતેદારોને 364 દિવસમાં લીધેલું પાક ધિરાણ પરત આપે તો 1% વ્યાજ બેંક વસૂલાત કરી રહી છે, જ્યારે મધ્યસ્થ સહકારી બેંકનું મૂળ વ્યાજ 8% હોય છે, જેમાં 3% કેન્દ્ર સરકાર અને 4% રાજ્ય સરકાર આપતી હોવાથી ખેડૂતને તો માત્ર 1% વ્યાજ ચૂકવવાનું હોવાથી ખેડૂતોને ફાયદો થઈ રહ્યો હોવાનું મેવાસા ગામના ખેડૂત મંગળુભાઈ ખુમાણે આવકારી લાભદાયક જણાવ્યું હતું। મારું નામ મંગળુભાઈ ખુમાણ, હું મેવાસાનો ખાતેદાર ખેડૂત છું। મારી પાસે 70-80 વીઘા જમીન છે અને અત્યારે ખરેખર ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યારથી સૌરાષ્ટ્ર ગુજરાતમાં આવી ત્યારથી દરેક ખેડૂતોને 0% વ્યાજથી ધિરાણ આપવામાં આવે છે। અત્યારનો જે પીરિયડ છે વૈશાખ અને જેઠ મહિનો એ ખેડૂતો માટે કટોકટીનો પીરિયડ હોય। મેં મારી નજરે જોયેલું છે કે લગભગ કોઈ ગામ એવું નહીં હોય કે તેના એ ગામના 10-20 ખેડૂતો પોતાની ચોમાસું સિઝન હાંસવવા માટે કોઈ ખિસ્સામાં ઘરેણાં નાખી અને બેંકોમાં ધિરાણ લેવા દોડતા હોય, કોઈ ખાનગી ધિરાણ કરતા લોકો પાસેથી ઊંચા વ્યાજે રૂપિયાનું ધિરાણ લઈ અને પોતાની ખેતી હાંચવવા માટેના પ્રયત્નો કરતા હોય। આ પીરિયડ એવો હોય કે જેઠ મહિનામાં 15 જૂન આજુબાજુ વરસાદ થવાનો જ હોય, એના પહેલાં ખેડૂતોએ એની ખાતર બિયારણની બધી જ વ્યવસ્થાઓ કરવાની હોય અને ખેડૂત તો હંમેશા ગરીબ જ હોય છે, દયની સ્થિતિમાં જ હોય છે। એની આવકના પ્રમાણમાં એના ખર્ચા મોટા હોય, વિભાજિત ખેતી થઈ ગઈ, એને કારણે ખેડૂતોને ખાતર બિયારણ લેવામાં જિલ્લા મધ્યસ્થ બેંકના ધિરાણ ખેડૂતો માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ રહ્યા છે। ત્યારે 364 દિવસમાં પાક ધિરાણ ભરપાઈ કરો અને 0% વ્યાજનો લાભ મળે છે। કપાસ માટે પ્રતિ હેક્ટરે ₹1.42 લાખ સુધી ધિરાણ તો મગફળીમાં 1,37,500નું ધિરાણ મળી રહ્યું છે। ત્યારે જિલ્લા મધ્યસ્થ બેંકના જનરલ મેનેજર BS કોઠિયાએ જણાવ્યું હતું કે ખેડૂતોને ચોમાસા સિઝનમાં મગફળી અને કપાસ જેવા મુખ્ય પાક માટે ટેકનિકલ ગ્રુપ મીટિંગમાં નક્કી કરાયેલા દર મુજબ ધિરાણ આપવામાં આવશે। મારું નામ ભાઈલાલભાઈ સૌજીભાઈ કોઠિયા છે। મારું વતન ધારી તાલુકાનું ફતેહગઢ ગામ છે। હું હાલમાં અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડમાં જનરલ મેનેજર એટલે કે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર મુખ્ય વહીવટી અધિકારી તરીકે ફરજ બજાવું છું। આ બેંકની અંદર આ જિલ્લાની અંદર આવેલા ખેડૂત ભાઈઓને ખરીફ, પછી ચોમાસું, શિયાળુ અને ઉનાળુ પાક માટે વિવિધ જે પાકો વાવે છે એના ધિરાણ કરવામાં આવે છે। પહેલા તો મુખ્યત્વે આપણા જિલ્લાના 2 પાક છે। ચોમાસુ પાકની વાત કરીએ તો મગફળી અને કપાસ। કોઈ પણ ખેડૂત 1 હેક્ટર જમીન ધરાવતા હોય તો એમને 1 હેક્ટરે 1,37,500નું બેંક દ્વારા ટેકનિકલ ગ્રુપની મિટિંગમાં જે દરો નક્કી થયા છે એ મુજબ ધિરાણ આપવામાં આવે છે। અને જો કોઈ ખેડૂત કપાસનું વાવેતર કરવા માંગતા હોય તો એ ખેડૂતને 1 હેક્ટરે 1,42,500નું પાક ધિરાણ આપવામાં આવે છે। અમરેલી મધ્ય સહકારી બેંકના CEO કોઠિયાએ જણાવ્યું હતું કે જો ખેડૂત મગફળીનું વાવેતર કરે તો પ્રતિ હેક્ટર 1,37,500 સુધીનું પાક ધિરાણ આપવામાં આવશે। એટલે ખેડૂતે સમયસર લોનની ભરપાઈ કરે તો કુલ 7% વ્યાજ માફ થઈ જાય છે અને ખેડૂતોને પાક ધિરાણ 0% વ્યાજે પ્રાપ્ત થાય છે। ખેડૂતો માટે આ યોજના ખૂબ જ લાભદાયી માનવામાં આવી રહી છે, કારણ કે
ખેતી ખર્ચ દિવસે ને દિવસે વધી રહ્યો છે, ત્યારે વ્યાજમુક્ત ધિરાણ ખેડૂતોને આર્થિક રીતે મજબૂત બનાવવામાં મદદરૂપ બની રહ્યું છે. બેંક દ્વારા ખેડૂતોને સમયસર લોનની ભરપાઈ કરવા પણ અપીલ કરવામાં આવી છે, જેથી તેઓ સરકારની વ્યાજ સહાય યોજનાનો સંપૂર્ણ લાભ મેળવી શકે.